હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો આજે આપણા ટોપિકનો લાસ્ટ ટોપિક સેબીના કાર્યો અને સેબીનો અર્થ અને સેબીના હેતુઓ વિશેની માહિતી મેળવીશું. ઇન શોર્ટ, આજે આપણે સેબી વિશેની માહિતી મેળવીશું. સેબીનો ફૂલ ફોર્મ થાય સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આમ તો તમને ખ્યાલ જ છે કે સેબીનો કાયદો આવ્યો છે ક્યારે? તો કે 1992. પણ એક્ઝેક્ટ ડેટ ક્યારે? તો કે જાન્યુઆરી 30, 1992 રોજ સેબી છે એ કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી. ખાસ તેની એક ઓફિસ ક્યાં હોવી જોઈએ? તો કે મુંબઈમાં. તો ચાલો આપણે આજે સેબી વિશેની માહિતી મેળવીએ. સેબીનું ફૂલ ફોર્મ તમને ઓસી સબ્જેક્ટ એટલે કે બીએમાં પણ પૂછાય છે અને સાથે સાથે એસપીસીસી સબ્જેક્ટમાં પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જાણશું સેબી વિશેની માહિતી. સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબીનું ફૂલ ફોર્મ થશે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર. આ જે ધારો છે 1992 અન્વયે જાન્યુઆરી 30, 1992ના રોજ સેબી છે એ એક કાયદેસરની રીતે અસ્તિત્વમાં આવી હતી. તેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે. બરાબર. જ્યારે પણ તેની પ્રાદેશિક ઓફિસો કલકત્તામાં હતી, દિલ્હી અને ચેન્નાઈમાં આવેલી છે. બરાબર. ખાસ એની મુખ્ય ઓફિસ બોમ્બે અને પ્રાદેશિક ઓફિસો કલકત્તા, દિલ્હી અને ચેન્નાઈમાં છે. ભારતમાં આવેલા શેર બજારનું નિયમન કરનારી સેબી એ એક કાયદેસરની સંસ્થા છે. તો ચાલો જોઈએ ઓબ્જેક્ટિવ્સ ઓફ સેબી એટલે કે સેબીના હેતુઓ વિશેની માહિતી મેળવીએ. સેબીનો મુખ્ય હેતુ શું છે? તો સેબીના હેતુઓમાં આપણે જોઈએ કે જે લોકો પોતાના નાણાંનું રોકાણ કરે છે કોઈ પણ જામીનગીરીઓમાં, તો એના હિતોનું રક્ષણ થાય. 1 થી 2 માર્કમાં તમને અહીંયા પ્રશ્ન પૂછાશે કે સેબીના હેતુઓ જણાવો. 1 થી 2 માર્ક્સમાં કે સેબીના હેતુઓ જણાવો. ત્યારે જામીનગીરીઓમાં જે લોકો રોકાણ કરે છે એમના હિતોનું શું કરવાનું છે? તો કે રક્ષણ કરવાનું છે. બીજું છે જામીનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું. બરાબર. જે આપણી જામીનગીરી છે અને એને બજારમાં આપણને શું મળવું જોઈએ? તો કે વિકાસ મળવો જોઈએ. એટલે એ વિકાસને લોકો કંપનીઓમાં નાણાં રોકવા જોઈએ, તો એના વિકાસને પ્રોત્સાહન આપવું. અને ખાસ જામીનગીરીઓના બજારનું નિયમન કરવું. એટલે એના ઉપર દેખરેખ કરવાનું કામ પણ કોણ કરે છે? તો કે સેબી. તો ખાસ 3: રોકાણકારોના હિતનું રક્ષણ કરવું, વિકાસને પ્રોત્સાહન આપવું અને જામીનગીરીઓના બજારનું નિયમન કરવું. તો આ સેબીના મુખ્ય 3 હેતુઓ છે જેને આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો નેક્સ્ટ આપણે જોઈશું સેબીના કાર્યો. આપણો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે સેબીના કાર્યો. તો સેબીના મુખ્ય 15 થી 20 કાર્યો છે. એમાં આપણે 15 કાર્યોનો તો આપણે આપણી ટેક્સ્ટ બુકમાં સમાવેશ કર્યો છે. બરાબર. સેબીનું મુખ્ય કાર્ય શું છે? ખાસ તમને લાસ્ટ જે એનો હેતુ હતો કે શેર બજારમાં ધંધાનું નિયમન કેવી રીતે થાય છે, એટલે વન ટાઈપ ઓફ અંકુશ, નિરીક્ષણ રાખશે, દેખરેખ રાખશે બધા જ ઉપર કે બરોબર કામ થાય છે કે નહીં. હેતુઓ છે એ તો 3 બેઠે બેઠા જ લઈ લ્યો. રોકાણકારોના હિતનું રક્ષણ કરવું. બરાબર. ખાસ જે લોકો જામીનગીરીઓમાં નાણાં રોકે છે એના નાણાંનો ક્યાંય પણ પ્રકારે વેસ્ટ એટલે કે નુકસાનીમાં જવા જોઈએ નહીં.
એના હિતનું રક્ષણ કરવા માટે પણ સેબી છે એ અવિરતપણે કાર્ય કરતી હોય છે. એનાથી આગળ ધંધો છે, બરાબર, તો એમાં ખાસ વિકાસ થવો જોઈએ, બરાબર. તો એના માટે નોંધણી, નિયમન, બરાબર, મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન કરવાનું કામ કરે. જે લોકો કપટયુક્ત કોઈ પણ કાર્ય કરતા હોય કે વેપાર કરતા હોય, ખાસ કરીને શેર બજારમાં કંપની આવે છે, જતી રહે છે, તો આવા કાર્યોને શું કરે છે? બંધ કરાવે છે. ઘણી વખત જો જરૂર હોય તો કોઈ પણ ચોપડા હોય કે એને લગતી કોઈ પણ વસ્તુ હોય તો એની તપાસ કરવાનું કાર્ય પણ કરે છે. શેર બજારને નિરીક્ષણ અને તપાસનું કામ પણ સેબી કરતી હોય છે. જુદા જુદા પ્રકારની માર્ગદર્શિકાઓ પણ બહાર પાડતી હોય છે. ખાસ સંશોધનનું કાર્ય, બરાબર, સૌથી છેલ્લે સેબી છે સંશોધનનું કાર્ય કરશે, બરાબર. એનાથી બધી જ કંપની વ્યવસ્થિત રીતે કાર્યો પૂરા પડે. વાર્ષિક જો અહેવાલો રજૂ કરવાના હોય, બરાબર, તો એ કાર્ય પણ સેબી જ કરતી હોય છે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો સેબીના કાર્યો, ફંક્શન્સ ઓફ સેબી. આજનો ટોપિક છે સેબી, ઓબ્જેક્ટ્સ એન્ડ ફંક્શન્સ. સેબીના કાર્યો, એમાં પહેલું કાર્ય છે શેર બજારમાં થતા ધંધાનું નિયમન. સેબી શેર બજારમાં ઘણા બધા પ્રકારનો ધંધો અને શેર બજારની કામગીરી ઉપર નિયમન રાખે છે. આ બધું જ કાર્ય કોણ કરતું હોય છે? તો કે સેબી. સેબીનું મુખ્ય કાર્ય જ છે કે શેર બજારમાં જો કોઈ પણ પ્રકારનો ધંધો થતો હોય કે, બરાબર, શેર બજાર ઉપર કામગીરી ઉપર દેખરેખ એટલે કે નિયમન રાખવાનું, અંકુશ રાખવાનું કામ કોણ કરે છે? તો કે સેબી. નક્કી કરેલા કોઈ પણ નિયમો હોય કે માર્ગદર્શિકા હોય એનું પાલન કરવાનું કામ કોની પાસે કરાવશે? તો કે શેર દલાલો, પેટા દલાલો અને મર્ચન્ટ બેન્કર દ્વારા થાય છે કે નહીં તે અંગે નિરીક્ષણ પણ સેબી જ રાખે છે. હવે તમને ખબર પડી જવી જોઈએ શેર દલાલો એટલે શું, પેટા દલાલો એટલે શું, બરાબર. શેર દલાલો અને પેટા દલાલો તો તમે સમજી શકીએ, પણ એક શબ્દ અહીંયા નવો આવ્યો છે, મર્ચન્ટ બેન્કર. મર્ચન્ટ બેન્કરનું કામ શું? તો કે મર્ચન્ટ બેંક છે એ જે કોઈ પણ નવી કંપની છે એ શેર બજારમાં આઈપીઓ બહાર એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર, નવી કંપની છે એ આઈપીઓ બહાર પાડે તો એમાં એને હેલ્પ કરે. પ્રોસ્પેક્ટસ એટલે કે જે વિજ્ઞાપન પત્ર તૈયાર કરવાનું છે એમાં પણ મર્ચન્ટ બેન્કર એના કામ, એટલે એનું નામ છે એ મર્ચન્ટ બેન્કર છે, એનું કામ બેન્કર જેવું હોય. ઇટ મીન્સ જે કંપની નવી બજારમાં આવે છે એના આઈપીઓ બનાવવા માટે, બરાબર, અથવા તો એનું પ્રોસ્પેક્ટસ બનાવવા માટે, એમાં બધામાં એ હેલ્પ કરે, બરાબર. એટલે એમાં નિરીક્ષણ રાખવાનું કામ કોણ કરે છે? એના ઉપર સેબી, બરાબર. શેર બજારોની સમગ્ર કામગીરી ઉપર અસરકારક અંકુશ રાખવાનું કામ કોણ કરશે? તો કે સેબી. જ્યાં પણ કોઈ કાર્ય અટકે, અંકુશ છે ને એ સૌથી અગત્યની વસ્તુ છે, બરાબર. શેર બજારમાં અંકુશ છે એ સૌથી અગત્યની વસ્તુ છે, કારણ કે જો કોઈ અંકુશ રાખવા વાળું નહીં હોય તો શેર બજાર ક્યાંય પહોંચી શકે છે. રોકાણકારોના હિતોનું રક્ષણ. સેબીનું મૂળભૂત કાર્ય શું છે? તો કે સેબીનું મૂળભૂત કાર્ય જામીનગીરીઓમાં જે લોકો રોકાણ કરે છે આ રોકાણકારોના હિતોનું શું કરવાનું છે? રક્ષણ કરવાનું છે. એટલે આનો મતલબ શું થાય? તો ફરી પાછું નક્કી કરેલા જે કાંઈ પણ નીતિ નિયમો અને માર્ગદર્શન છે એનું જે કાંઈ પણ પાલન કરવાનું છે એ મધ્યસ્થીઓ દ્વારા થાય છે કે નહીં એનું શું કરવાનું? ચકાસણી. એટલે ફરી પાછું કયું કામ આવ્યું? અંકુશનું. અને અંકુશનું કાર્ય થશે તો જે લોકો સેબી એટલે સેબીમાં નોંધણી કરાવવી પડે, જે કોઈ નવી કંપની આવે તો એ પહેલાં જ શું કરશે? કે ભાઈ રોકાણકારો નાણાં રોકે છે
તો એના નાણાં સહી સલામત રહેશે કે નહીં, તો એના વિશેની માહિતી આપશે. નેક્સ્ટ ટોપિક છે મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન. શેર બજાર, જ્યારે તમે શેર બહાર પાડવા હોય, બરાબર, ત્યારે કંપની ઘણા બધા મધ્યસ્થીઓની મદદ લે છે. આ તમે જોયું જ છે. તો આ મધ્યસ્થીઓમાં શેર દલાલ હોય, પેટા દલાલ હોય, કંપની રજિસ્ટ્રાર હોય, બરાબર, મર્ચન્ટ બેન્કર હોય, લીડ મેનેજર હોય. તો આ બધા લોકો છે એ શું કરે છે, તો કે મધ્યસ્થીઓ છે એની પણ નોંધણી અને એના ઉપર પણ નિયંત્રણ રાખવાનું કામ કોણ કરે છે? સેબી. તો શેર બજાર સાથે જે લોકો કનેક્ટેડ છે, જે લોકો કાર્ય કરે છે, એવા મધ્યસ્થીઓ કેવા હોય? તો કે મર્ચન્ટ બેન્કર, શેર દલાલો, પેટા દલાલો, આ બધી જ જે જામીનગીરીઓ છે એના પણ રજિસ્ટ્રાર હોય. આ બધાની નોંધણી કરવાનું કામ કરશે. એનો મતલબ કે રજિસ્ટ્રેશનનું કામ કરશે. અને એનું કાર્ય શું છે? તો કે નિયંત્રણ કરે. આ બધા જ ઉપર, આ બધાના કાર્યો ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરશે. અને ખાસ કરીને મધ્યસ્થીઓ છે એના માટે તાલીમનું પણ આયોજન કરશે, કે જે લોકો એક્સપિરિયન્સ નથી, જે લોકોને તાલીમની જરૂર છે, એ પણ સેબી અપાવે છે. તમે મ્યુચ્યુઅલ ફંડનું નામ સાંભળ્યું છે, ઘણી વખત એડમાં જોતા હોય છો. જો મ્યુચ્યુઅલ ફંડ છે ને એ સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે ચાલે છે શેર કરતાં. તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકો. મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં એટલે રોકવાનો લોકો આગ્રહ રાખતા હોય છે ને કહેતાય હોય છે ને એડ પણ આવતી હોય છે. હું નથી કહેતી એવું, એટલે કોઈ મારું માનીને મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં ન રોકે, બરાબર, કે એ લોકો કોઈ એવી સિક્યુરિટી હોય ત્યાં નાણાં રોકતી હોય. તો જેવી રીતે મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન કરવાનું કામ કરે, એ રીતે મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન કરવાનું કામ પણ કોણ કરે છે? સેબી. બરાબર. એટલે આ માટે પણ ખાસ સેબી છે એ નિયત ધારાધોરણો જે કંઈ પણ નક્કી કર્યા છે, બરાબર, એનું પાલન થાય છે કે નહીં એ સેબી જોશે. બરાબર. એટલે મ્યુચ્યુઅલ ફંડ એનું પણ પાલન કરવું પડશે. એટલે કે સેબીના નિયમોનું મ્યુચ્યુઅલ ફંડ પણ શું કરતી હોય છે? પાલન કરતી હોય છે. નેક્સ્ટ છે કપટયુક્ત વેપાર બંધ કરાવવો. તમે પહેલેથી જોતા આવ્યા છો, મૂર્ત અમૂર્ત પ્રકારના શેર જોઈ લીધા છે, બરાબર. આટલામાં આ કંપનીના આટલા રૂપિયાનો શેરનો ભાવ છે, આપણે જોવા ગયા છીએ. પહેલાં તો એવું જ ચાલતું ને કે આજે આ ભાવ નીકળો છે, બરાબર. તો શું હતું? તો આમાંથી કપટયુક્ત વેપાર થતો. લોકોને ખબર જ નહોતી કે આ કંપનીના શેરના ભાવ આટલા છે, બરાબર. તો શેર બજારમાં જામીનગીરીઓમાં થતો વેપાર છે એ જે કાંઈ પણ કપટયુક્ત વેપાર થયો એ બધો બંધ કરાવી દીધો. અને આ માટે જો કોઈએ જરૂરી પગલાં લીધા હોય તો માત્ર ને માત્ર કોણ છે? તો કે સેબી. એટલે હવે જે કાંઈ પણ કાર્ય થાય છે આ બધા લીગલ ડોક્યુમેન્ટમાં થાય છે. કપટયુક્ત વેપાર બંધ થઈ ગયા. જે કાંઈ પણ દલાલો છે એની નોંધણી રદ કરવી, બરાબર. જે લોકો સેબીના નિયમોનું પાલન ન કરે, બરાબર, અને જરૂરી માહિતી પૂરી ન પાડે, અથવા તો એમાં જો એ લોકો નિષ્ફળ થાય, બરાબર, તો શેર દલાલોની નોંધણી જ શું કરી નાખે? રદ કરી નાખે. તો આ એક સૌથી અગત્યનું કામ કર્યું કે ખાસ સેબીએ જે કાંઈ પણ નક્કી કરેલા નિયમો હોય અને માર્ગદર્શિકાઓનું પાલન ન થાય, તો સેબીએ શું કર્યું હોય? તો કે જરૂરી માહિતી પૂરી પાડવામાં જો શેર દલાલો નિષ્ફળ જાય તો શેર દલાલોની નોંધણી રદ કરવાનું કામ પણ કોણ કરે છે? સેબી. તો આ વસ્તુ ખૂબ જ સારી છે, દલાલોએ કંઈ ખોટું નહીં કરી શકે. ત્યારબાદ છે કંપનીઓના જોડાણ અને હસ્તગતનું નિયમન કરવું. જોડાણ એટલે મર્જર, બે કંપનીઓને જોઈન્ટ કરી દો. અને હસ્તગત એટલે ટેક ઓવર, એક કંપની બીજી કંપનીને ટેક ઓવર કરી લે, ખરીદી લે, બરાબર. એટલે ખાસ આ બાબતમાં પણ સેબી પોતાના કાર્યો કરે છે. આમાં પણ ખાસ કરીને રોકાણકારોનું હિત જળવાય
તે માટે કંપનીઓનું જોડાણ અને હસ્તગત ઉપર સેબી શું કરે છે? નિયંત્રણ કરે છે. ખાસ કરીને જે લોકો મોટા રોકાણકારો છે કે જેને કાંઈ ફેર નથી પડતો, બરાબર, પણ જેમાં નાના નાના રોકાણકારો પણ કંપનીના જોખમે, નાના રોકાણકારના જોખમે કંપનીનું જોડાણ અને હસ્તગત ન થાય તો એ માટે સેબીએ માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. હવે આના માટે તમને ખબર હોવી જોઈએ કે નાના રોકાણકારો એટલે શું? કે જેમનું મૂડી રોકાણ 20,000 કે તેથી ઓછું હોય એવા રોકાણકારોને આપણે નાના રોકાણકારો તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો એક મુદ્દા છે એ તમે સાથે સાથે સમજતા જાઓ. નેક્સ્ટ છે જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ. જે કોઈ કંપની છે નવી આવે છે, પ્રથમ વખત શેર બહાર પાડે છે, પ્રથમ વખત મૂડી ભરણું લઈને આવે છે, અથવા તો વર્તમાનમાં છે જ અને ફરી પાછું મૂડી લઈને આવે છે, એટલે તમને ખબર છે કે જો જે લોકો નથી ખરીદવા એવા લોકો ત્યાગપત્ર આપીને અન્ય કોઈને લાભ આપતી હોય છે. બરાબર, તો આ બંને માટે ખાસ કરીને અલગ અલગ માર્ગદર્શિકાઓ બહાર પાડે છે. બરાબર, જે લોકો નવી કંપની હોય તોય ભલે અને વર્તમાનમાં કંપની છે એ મૂડી ભરણા માટે બજારમાં આવતી હોય એવી પણ ભલે, બંને માટે અલગ અલગ માર્ગદર્શિકાઓ શું કરી છે? બહાર પાડી છે. એટલે જેને કારણે રોકાણકારોને કોઈ પણ પ્રકારનું નુકસાન જાય નહીં. નેક્સ્ટ છે સ્વનિયમન. શેર બજારના મધ્યસ્થીઓ દ્વારા સ્વનિયમન થાય છે. જે કાંઈ પણ મધ્યસ્થી હોય પોતે પોતાની રીતે, એટલે તે માટે પણ સેબીઓ છે એ પ્રયત્નશીલ કરે છે. હવે મધ્યસ્થીઓ શું હોય તો કે તેમના ધંધાદારી મંડળો સ્થાપે તે માટે એમને પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે આમાં શું હોય? મધ્યસ્થીઓ એટલે વચ્ચેના જે માણસો હોય એ પણ પોતે પોતાના દ્વારા જ પોતે વિચારી લેતા હોય. એટલે ખાસ જો એ લોકો જ અંકુશ રાખવા માંડે, મધ્યસ્થીઓ છે એ જ અંકુશ રાખવા માંડે કોઈ પણ ધંધાદારી મંડળો ઉપર, એટલે ખાસ કરીને એવા જ જો ધંધાદારી મંડળો શું કરે છે? પ્રોત્સાહનો આપે છે. એટલે સેબીનું કામ અહીંયા ઓછું થઈ જાય છે. શેર બજારોની કાર્યક્ષમ બજારો તરીકેની જાળવણી. નિયમન કરવાનું કામ કરશે, નિયંત્રણો લાવશે, વિવિધ માર્ગદર્શિકાઓ દ્વારા શેર બજારની સ્થિરતા અને કાર્યક્ષમતા જાળવશે. ખાસ તમે વારંવાર જુઓ છો કે આજે એક કંપનીના ભાવ ખૂબ જ ઉપર ચડી ગયા, કાલે નીચે આવી ગયા. આ ખાસ આવો એક ચાર્ટ તમે જોતા જાઓ છો. ઘડીક ઉપર જાય, ઘડીક નીચે જાવે, ઘડીક ઉપર આવે, ઘડીક નીચે જાય. તો લોકોને આમાં રોકાણ કરવું કે નહીં એના વિશેનો એક ક્વેશ્ચન માર્ક રહી. એટલે ખાસ ભાવમાં પણ સ્થિરતા લાવવાનું કામ છે એ સેબી છે એ કરે છે. ચોપડાઓની તપાસ. ઘણી વખત નોંધણી તો થઈ ગઈ, પણ ક્યારેય પણ સેબીને એમ થાય કે અહીંયા જો નાણાં ખોટી રીતે રોકાય છે તો જે ચોપડાઓ તૈયાર થયા છે એની તપાસ પણ કરાવી શકે છે. બરાબર, જામીનગીરીઓ બહાર પાડનારી કંપની હોય, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હોય કે લાભાર્થી માલિકના ચોપડાઓની, જે લોકો લાભાર્થી માલિક છે, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના પણ ચોપડા થાય કે કોઈ અન્ય વ્યક્તિને નથી દઈ દેતા ને, બહાર પાડે એ કંપનીની થાય. અને જે લોકો લાભાર્થી માલિક કે જે લોકોએ વધુ નાણાં રોક્યા છે એ લોકોના પણ ચોપડાની જો જરૂર જણાય તો એમની પણ શું કરવામાં આવે છે? ચોપડાઓની તપાસ કરવાનું કાર્ય પણ સેબી કરતી હોય છે. શેર બજારનું નિરીક્ષણ અને તપાસ. શેર બજાર ઉપર લાદવામાં આવેલા નિયમોનું પાલન થાય છે કે કેમ? બરાબર, જે કાંઈ પણ નિયમ આવે છે એ નિયમોનું પાલન થાય છે કે નહીં, શેર બજારની વ્યવસ્થાની પદ્ધતિ અને કામગીરી સેબીના કાયદા અનુસાર ચાલે છે કે નહીં, આ સંદર્ભમાં સેબીનું નિરીક્ષણ અને તપાસ છે એ કરી શકાય. અને ખાસ કરીને જો જરૂર જણાય તો શેર બજારના જેટલા પણ મધ્યસ્થીઓમાં બધા આવી જાય, શેર દલાલ, પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર, આ બધા
મધ્યસ્થીઓ છે એની પૂછપરછ થાય, એમની તપાસ થાય અને એમણે જે હિસાબો કર્યા છે એનું ઓડિટ પણ નીકળે. તો આ બધું જ કાર્ય કરવાની જવાબદારી કોની છે? સેબીની. માર્ગદર્શિકાઓ તો બહાર પાડી દઈએ, બરાબર, તમને ખ્યાલ જ છે. તો આ માર્ગદર્શિકાઓ શેર દલાલ, પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર, ડિબેન્ચરના જે કાંઈ પણ ટ્રસ્ટીઓ હોય એ, કંપની દ્વારા જામીનગીરીઓ પણ ઘણી વખત પરત લેવાતી હોય, બરાબર, જામીનગીરીઓ પરત લેવાતી એટલે એને બાયબેક સિક્યુરિટી કહેવાય. આ વગેરે છે એ વખતો વખત સેબીએ જ્યારે જરૂર પડે ત્યારે આ બધા માટે એક માર્ગદર્શિકા બહાર પાડે અને આ બધાને માર્ગદર્શિકાઓ પહોંચાડાતી હોય છે. વાર્ષિક અને સામાયિક અહેવાલો મેળવવા, બરાબર, શેર બજારોની જે કાંઈ પણ કામગીરીઓ થતી હોય અને જે પ્રવૃત્તિ થાય છે એની જાણકારીઓ મેળવવા માટે શેર બજારો પાસેથી વિવિધ પ્રકારના પત્રકોના સ્વરૂપમાં અહેવાલ છે એ સેબી મેળવતી હોય છે. એટલે આનો મતલબ કે જે કાંઈ પણ કામ થાય છે, વાર્ષિક છે, સામાયિક છે, જે સમયાંતરે, એની બધી જ માહિતી, જાણકારી રાખવાની કામ કોણ કરે છે? સેબી. અને લાસ્ટ કાર્ય સંશોધન કાર્ય. આ બધા જ કાર્યો અસરકારક રીતે, ખાલી કાર્ય કરવાથી મતલબ નથી. જ્યારે શબ્દ અસરકારક આવે એટલે હેતુના સિદ્ધિ અર્થે થવા જોઈએ, એને પાર પાડવા પડે. તો એ હેતુથી સેબી છે એ સંશોધન કાર્ય છે એ હાથ ધરે કે ના બધું જ બરોબર ચાલે છે કે નહીં, આ 15 કાર્યો બરાબર રીતે થાય છે કે નહીં. તો અહીંયા તમારું આ ચેપ્ટર છે એને આપણે પૂર્ણ વિરામ આપીએ છીએ, બરાબર. ખાસ અહીંયા આપણે આ ચેપ્ટરની શું કરીએ છીએ? પૂર્ણાવતિ, બરાબર. નેક્સ્ટ જે કોઈ પણ ચેપ્ટર બાકી છે એનું આપણે હવે સમાવેશ કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય બાય. હેવ અ નાઇસ ડે.